આપણે વાયુના ગતિવાદ ચેપ્ટરના 2 લેક્ચર લઈ અને ત્યારથી ફરીથી એક વખત લોકડાઉનનો આપણે સામનો કરવો પડે છે મિત્રો. કોવિડની સ્થિતિમાં આપણે ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવાનું છે, તો એમાં આપણે વાયુનો ગતિવાદના 2 લેક્ચર આપણે કન્ટિન્યુ લીધા છે. ત્રીજા લેક્ચરથી બાકી છે. તો આજનો તમારો જે લેક્ચર છે એ વાયુના ગતિવાદ જે આપણો ચેપ્ટર છે 11th ની અંદર, એનો આજે ત્રીજો લેક્ચર છે. 2 લેક્ચર આપણે ક્લાસરૂમની અંદર જ કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. દોસ્તો, ત્રીજા લેક્ચરની અંદર જે આગળના 2 લેક્ચર આપણે ભણી ગયા છે એના અનુસંધાનમાં થોડીક નવી વાત શીખવાની છે. આજનો જે આપણો ટોપિક છે એ વાયુના ગતિવાદમાં સમવિભાજનનો નિયમ. વાયુ માટે સમવિભાજનનો નિયમ. પેલા આના માટે એક સ્પષ્ટતા કરી દો મિત્રો કે સમવિભાજનના નિયમની સાબિતી NCERT માં પણ નથી અને આપણે આપવાની પણ નથી. આ નિયમ આપણે સારી રીતે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. આપણે MCQ સોલ્વ કરતી વખતે એને કેવી રીતે અપ્લાય કરશું, એમાં કયા પ્રકારના ઇક્વેશન આવે, તો એ આપણે મુખ્ય વાત સમજવાની કોશિશ કરશું. મિત્રો, પહેલા સિમ્પલ સમજાવી દઉં કે કોઈ પણ વાયુની આંતરિક ઉર્જા આપણે કેવી રીતે ડિફાઇન કરીએ. કોઈ પણ વાયુ માટે આંતરિક ઉર્જા, દાખલા તરીકે એક બોટલની અંદર વાયુ ભર્યો છે તો એની આંતરિક ઉર્જા કોને કારણે હોય? તો કે વાયુ જે અસ્તવ્યસ્ત મુક્ત અવકાશમાં જે ગતિ કરે છે એ ગતિ ઉર્જા જે છે એ જ એના માટે આંતરિક ઉર્જા છે. અને એ ગતિ ઉર્જાનું સૂત્ર મિત્રો યાદ કરો, સરેરાશ વાયુની સરેરાશ ગતિ ઉર્જા તાપમાનના, નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય અને એ ઉર્જાનું આપણે તાપમાનના સ્વરૂપમાં સૂત્ર આપણે ભણી ગયા છીએ 3/2 kBT. જ્યાં T છે એ નિરપેક્ષ તાપમાન છે મિત્રો અને kB છે બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ છે, રાઈટ? તો આ વસ્તુ આપણને ખ્યાલ છે, આ આપણે ભણી ગયા છે. તો આના અનુસંધાનમાં સમવિભાજનનો નિયમ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. બેસ્ટ કોશિશ કરીએ આપણે કે આને સારી રીતે સમજી શકીએ અને MCQ ની અંદર એપ્લાય કરી શકીએ. દોસ્તો સમજો, સમવિભાજનનો નિયમ શું કહે છે? એ એવી વાત કરે છે કે દાખલા તરીકે કોઈ એક વાયુનો અણુ છે એ ગતિ કરવા માટે મુક્ત છે. તો ધારો કે એની એક આવી ગતિ વિચારો, એક રેખામાં. ફોર એક્ઝામ્પલ, આ અણુ છે અહીંથી અહીંયા આવે છે, એનો મતલબ એક રેખીય ગતિ થઈ કોઈ એક ડાયમેન્શનમાં. ધારો કે x દિશાની ગતિ, તો એનો વેગ પણ x દિશામાં હશે. ધારો કે એનો વેગ કહી દે vx. તો આની ગતિ ઉર્જા આપણે લખવી તો કેમ લખીએ? નોર્મલી કોઈ એક વાયુનો અણુ છે ને બોલ તરીકે વિચાર્યો, એક બોલ x દિશામાં ગતિ કરે, એનો વેગ vx છે, તો આની ગતિ ઉર્જા આપણે કેમ બતાવીએ? 1/2 mvx નો સ્ક્વેર. તો વાયુના અણુ જેટલી રીતે મુક્ત રીતે ગતિ કરવા માટે મુક્ત હોય એટલા પ્રકારની ગતિ ઉર્જાઓ આપણે લેવી પડે અને એ ગતિ ઉર્જાઓનો આપણે સરેરાશ લેવો પડે. દાખલા તરીકે x દિશાની ગતિ છે તો x દિશાના વેગનો સરેરાશ વેગ એટલે ટૂંકમાં કહેવાનો મતલબ વેગના વર્ગનો એવરેજ લેવો પડે. અને જો એને ઉર્જાના ફોર્મમાં બતાવો તો ગતિ ઉર્જા 1/2 mvx નો સ્ક્વેર આ એવરેજ ગતિ ઉર્જા છે. પણ ક્યારે? માત્ર એક જ દિશામાં એની ગતિ થતી હોય તો મિત્રો સમજો, ધારો કે કોઈ એક દિશામાં ગતિ કરવા માટે મુક્ત હોય તો એની પાસે કોઈ એક જ ડાયમેન્શનની આપણે અપેક્ષા રાખી શકીએ. ધારો કે x તો x, y તો y, z તો z, કોઈ પણ એક દિશાની ગતિ, રેખીય ગતિ. જો સમતલમાં ગતિ થતી હોય તો આપણે એના 2 ડાયમેન્શન બદલાય છે અને 2 ડાયમેન્શન બદલાતા હોય તો એના 2 યામ, એનું સ્થાન બતાવવા માટે આપણે 2 યામની જરૂર પડે. તો દોસ્તો સમજો, જો એક જ પરિમાણમાં એક જ ડાયમેન્શનમાં ગતિ થતી હોય તો એની સાથે સંકળાયેલી ગતિ ઉર્જા કેટલી? તો કે 1/2 mvx સ્ક્વેર અથવા શું 1/2 mvy સ્ક્વેર અથવા શું 1/2 mvz સ્ક્વેર. પણ કોઈ પણ એક ડાયમેન્શન લઈ શકાય. તો વાયુની સરેરાશ ગતિ ઉર્જા કેમ બતાવી શકાય? દાખલા તરીકે કોઈ એક મુક્ત અવકાશમાં ત્રણેય ડાયમેન્શન બદલાતા હોય, આ રીતે ગતિ કરતો હોય તો ખરેખર તો વાયુ તે
મુક્ત રીતે ગતિ કરતો હોય, જેના ત્રણેય ડિમેન્શન બદલાતા હોય x y z, તો ખરેખર કેમ બતાવવું જોઈએ આપણે કે 1/2 mvx² નો સરેરાશ પ્લસ 1/2 mvy² નો સરેરાશ પ્લસ 1/2 mvz નો સરેરાશ, આ ટોટલ સરેરાશ ગતિ ઉર્જા થઈ. આ કેટલી હોય તો મિત્રો આ હોય 3/2 kBT, જે આપણે આગળ ભણી ગયા છીએ. અને આપણે એ પણ ભણી ગયા છીએ કે vx નો સ્ક્વેર આનો એવરેજ ઇઝ ઇક્વલ ટુ vy નો સ્ક્વેર આનો એવરેજ ઇઝ ઇક્વલ ટુ vz નો સ્ક્વેર આનો એવરેજ. આ બધા સરખા જ હોય, બધાની વેલ્યુ સરખી. એનો મતલબ આના બરાબર આ પણ લખી શકાય. આનો મતલબ કોઈ પણ એક ડાયમેન્શન ને ઉપાડો તો આ બરાબર આ, દાખલા તરીકે અહીં લખો 1/2 mvx² 1/2 mvx², ત્રણ વખત થઈ ગયું એટલે આમ લખી શકાય 3 1/2 mvx² is equal to 3/2 kBT. આનો મતલબ અહીંથી 3 કેન્સલ થઈ જાય તો 1/2 mvx² is equal to શું તો કે 1/2 kBT. મિત્રો આ સમજો. મિત્રો આ ઇક્વેશન ને સમજવાનો પ્રયત્ન કરો કે કોઈ પણ એક યામ બદલાતો હોય અને એક પ્રકારની રેખીય ગતિ થતી હોય તો એની સાથે સંકળાયેલી ઊર્જા એ તાપમાનના નિરપેક્ષ તાપમાનના સ્વરૂપમાં કેટલી થાય 1/2 kBT. રાઈટ? તો સેમ અથવા તો આવું પણ લખી શકાય કે 1/2 mvy નો સ્ક્વેર કયો તો પણ કેટલું 1/2 kBT, અથવા આવું લખો 1/2 mvz નો સ્ક્વેર is equal to 1/2 kBT. એટલે કહેવાનો મતલબ 3/2 kBT ના ત્રણ ભાગ થઈ ગયા, એકા ને એકા, ત્રણેયનો સરવાળો તો 3/2 kBT. એનો મતલબ કોઈ પણ એક પ્રકારની ગતિ હોય તો એની સાથે સંકળાયેલી સરેરાશ ગતિ ઊર્જા કેટલી થાય 1/2 kBT થાય. મિત્રો સમવિભાજનનો નિયમ એમ જ કહે છે, અગેન કહું છું, આપણે સમવિભાજનનો નિયમ પ્રૂવ કરવાનો નથી, એવું કહે છે કે કોઈ પણ એક ડાયમેન્શન ચેન્જ થતું હોય અને એ ગતિ ઊર્જા હોય એની સાથે સંકળાયેલી ગતિ ઊર્જા તાપમાનના સ્વરૂપમાં તમે જે બતાવો છો, એટલે કે મુક્ત રીતે હરીફરી શકવા માટે એની પાસે ફ્રીડમ કેટલા છે તો કે એક x ડિમેન્શનમાં પણ ફ્રીડમ છે ને y ડિમેન્શનમાં જો ફ્રીડમ છે, z ડિમેન્શનમાં ફ્રીડમ છે. મિત્રો આને દર્શાવવા માટે આપણે એક શબ્દ પ્રયોગ કરે ફ્રીડમ, એટલે કે મુક્તતાના અંશો. કેટલી સ્વતંત્ર ગતિ સાથે સંકળાયેલી ઊર્જા તો કે એક પ્રકારની સ્વતંત્ર ગતિ સાથે સંકળાયેલી ઊર્જાને તાપમાનના ફોર્મમાં કેવી રીતે બતાવાય 1/2 kBT. બે પ્રકારે ગતિ થતી હોય તો 2 * 1/2 kBT, ત્રણ પ્રકારે ગતિ થતી હોય તો 3 * 1/2 kBT એટલે 3/2 kBT થાય, ચાર પ્રકારે ગતિ થતી હોય તો 4 * 1/2 kBT. એનો મતલબ શું થાય કે જ્યારે પણ તમે 1/2 kBT જેટલી ઊર્જા બતાવો એને કોના વડે ગુણવા પડે મુક્તતાના અંશ વડે. આ મુક્તતાના અંશ એટલે શું તો કે જેટલા પ્રકારની વાયુનો અણુ સ્વતંત્ર ગતિ ધરાવી શકે એના માટે મુક્તતાનો અંશ છે. એટલે એક કોઈ પણ પ્રકારની ગતિ હોય તો એની સાથે સંકળાયેલી ઊર્જા 1/2 kBT હોય, ચાર પ્રકારની હોય તો 1/2 kBT ગુણ્યા 4, છ પ્રકારની હોય તો 1/2 kBT ગુણ્યા 6. એટલે મુક્તતાના અંશે ગુણો ત્યારે જ એના માટે એ તમે ગતિ ઊર્જા બતાવી કહેવાય તાપમાનના સ્વરૂપ. ક્લિયર મિત્રો? હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે એક પરિમાણીય અણુ હોય, દ્વિપરિમાણીય અણુ હોય કે બહુપરિમાણીય અણુ હોય તો એના માટે મુક્તતાના અંશ કેટલા થાય અને એમસીક્યુ સોલ્વ કરતી વખતે 1/2 kBT ગુણ્યા અહીંયા મુક્તતાના અંશ કયા અણુ માટે કેટલા કરવા જોઈએ. રાઈટ? તો એ આપણે સમજીએ. ધારો કે એક પરિમાણીય અણુ છે તો એ સ્વતંત્ર રીતે માત્ર એની પાસે રેખીય ગતિ છે અને રેખીય ગતિ માટે x y અને z ત્રણેય ડિમેન્શન માટે એ મુક્ત હોય તો એની માટે મુક્તતાના અંશ 3 થાય. એટલે ધારો કે એક પરિમાણીય અણુ છે તો એમાં મુક્તતાના અંશ કેટલા થાય તો કે 3, કારણ કે એની સાથે સંકળાયેલી ગતિ માત્ર રેખીય ગતિ જ છે અને રેખીય ગતિ x y કે z ત્રણેય ડિમેન્શનમાં મુક્ત હોય ગતિ કરવા માટે તો એની સાથે સંકળાયેલા મુક્તતાના અંશ 3 થાય. તો એની સાથે સંકળાયેલી સરેરાશ ઊર્જા કેટલી તો એની સાથે સંકળાયેલી સરેરાશ ગતિ ઊર્જા કેટલી થાય તો કે 1/2 kBT
1/2 કેબીટી ઇન્ટુ મુક્તતાના અંશ 3 એટલે કેટલું તો કે 3/2 કેબીટી થાય. હવે બીજું સમજીએ કે ધારો કે દ્વિપરિમાણીય અણુ છે. ફોર એક્ઝામ્પલ O2 છે, N2 છે, H2 છે. તો આ બધા દ્વિપરિમાણીય અણુ થાય. તો આના માટે દ્વિપરિમાણીય અણુ માટે એક બીજી મહત્વની વધારાની ગતિ આવે. મિત્રો ફોર એક્ઝામ્પલ આપણે એવું સમજી લઈએ કે ધારો કે આ અણુ છે એ મુક્ત અવકાશમાં રેખીય ગતિ કરવા માટે તો મુક્ત છે જ, એટલે મુક્તતાના અંશ 3 તો આવશે જ. સાથે સાથે જો એ ચાક ગતિ પણ કરતા હોય એટલે મીન્સ કે H2 છે અથવા તો N2 છે અથવા તો O2 છે, તો O2 ના બે પરમાણુ આ બંને એક આ અક્ષને અનુલક્ષીને બે અણુ સાથે જોડતી રેખાને લંબ, એટલે દાખલા તરીકે એક આ અને બીજી પોઝિશન એક આપણે આવી બતાવી દઈએ, એક આ. તો એને લંબ કોઈ પણ એક અક્ષ બતાવો આ, તો આ એક અક્ષને અનુલક્ષીને એની પાસે ચાક ગતિ પણ છે. દ્વિપરિમાણીય અણુ છે એટલે બે એવી કોઈ ધરીને અનુલક્ષીને પોતાની આસપાસ એ પરમાણુ છે ચાક ગતિ કરે છે. મીન્સ કે એક આ બીજી એક પોઝિશન બતાવું તો ધારો કે આ જે છે તમારે આડું સમતલ લીધું, ઊભા સમતલની અંદર બતાવી આ રીતે, આમાં ચાક ગતિ કરે છે. તો આને લંબ કોઈ એક આવી ધરી વિચારો. હા, તો આ બીજી એક અક્ષ થઈ. તો કોઈ પણ બે એવી અક્ષ લ્યો દ્વિપરિમાણીય અણુ માટે. દાખલા તરીકે ઓક્સિજન છે તો ઓક્સિજનના પરમાણુ એને પરમાણુને જોડતી રેખાને લંબ એવી એક અક્ષ અને એક બીજી એક અક્ષ, આ બે અક્ષને અનુલક્ષીને એની પાસે ચાક ગતિ પણ થતી હોય. તો આપણને ખબર છે અક્ષ બદલાય તો જડત્વની ચાક માત્રા બદલાય. તો ઓક્સિજન જે છે અણુ એના બે પરમાણુને જોડતી અક્ષને લંબ એક એવી ધરી વિચારો કે ધરીની આસપાસ ચાક ગતિ પણ કરતા હોય. તો દ્વિપરિમાણીય અણુ માટે આવી બે ધરી શક્ય છે. તો આ બે ધરીને અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રાની એક I1 કયો ને એક I2 કયો, તો એની પાસે કેટલી ઊર્જા થાય? એક 1/2 m vx² + 1/2 m vy² + 1/2 m vz². આ તો છે જ, પ્લસ વધારાની કઈ ઊર્જા તો કે 1/2 I1 ω1² + 1/2 I2 ω2². એટલે કોઈ એક અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા I1 છે અને બીજી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા I2 છે, તો બીજી ચાક ગતિ ઊર્જા બે થઈ. તો 1/2 કેબીટી + 1/2 કેબીટી + 1/2 કેબીટી + 1/2 કેબીટી + 1/2 કેબીટી. કેટલી વખત થયું? 5. એટલે આની સાથે સંકળાયેલા મુક્તતાના અંશ 3 તો થશે, એ ઉપરાંત બે વધારાની ચાક ગતિના થશે, એટલે ટોટલ થશે 5. તો દ્વિપરિમાણીય અણુ હોય, દાખલા તરીકે ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, હાઇડ્રોજન છે, તો આના માટે મુક્તતાના અંશ 5 થશે. શું કામ? કારણ કે બે એક્સ્ટ્રા ચાક ગતિ, બે જુદી જુદી અક્ષને અનુલક્ષીને ધરીને અનુલક્ષીને ચાક ગતિ પણ પરમાણુ કરે છે, એટલે બે મુક્તતાના અંશ વધારે એડ થશે. એટલે આપણે 1/2 કેબીટી અને ગુણ્યા 5 કરશું એટલે કેટલું થશે? 5/2 કેબીટી. તો મિત્રો ધ્યાન રાખો, આ રિજિડ રોટેટર છે, મીન્સ કે દ્રઢ અણુ છે, કંપન નથી કરતો. અમુક જે છે અણુ માટે, દાખલા તરીકે CO માટે વિચારો તમે, તો એ પોતાની તાપમાન અનુસાર વાઇબ્રેશન પણ કરતા હોય. એટલે અહીંયા જે O2 માટે આપણે વાત કરી છે એને વાઇબ્રેશનને ધ્યાનમાં લેતા નથી. રિજિડ રોટેટર ધારીએ છે, ધ્યાન રાખજો. રિજિડ મીન્સ દ્રઢ, રિજિડ રોટેટર, રોટેટ મીન્સ ચાક ગતિ અને રિજિડ મીન્સ દ્રઢ. એટલે કોઈ એક જડિત અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે, પોતાની આસપાસ એ તાપમાન અનુસાર વાઇબ્રેશન કરતા નથી, મીન્સ કે દોલિત થતા નથી. જો દોલિત ગતિને પણ ધ્યાનમાં લઈએ તો હજી મુક્તતાના અંશ વધે. એટલે આ કોની વાત છે? એક દ્વિપરિમાણીય અણુ છે કે જે રિજિડ રોટેટર છે, એટલે કંપન કરતો નથી, એટલે અહીંયા કંપન ગતિને ધ્યાનમાં લેતા નથી.
જેટલી ગતિ ધ્યાનમાં લેશો એ પ્રમાણે મુક્તતાના અંશ આવશે. એટલે 3a અને 2 ચાક ગતિ એટલે ટોટલ થઈ 5. એટલે દ્વિપરિમાણીય અણુ હોય, રિજિડ રોટેટર હોય, જે કંપન ના કરતું હોય, એના માટે મુક્તતાના અંશ 5 આવે અને તાપમાન અનુસાર એની સરેરાશ ગતિ ઊર્જા થશે તમારી 5/2 kBT, કારણ કે મુક્તતાના અંશ 5 વડે ગુણાઈ જશે. ક્લિયર દોસ્તો? હવે દ્વિપરિમાણીય અણુ છે, સોરી, દ્વિપરિમાણીય અણુની વાત આવી ગઈ છે, રિજિડ રોટેટર, રાઈટ. હવે જો સાથે સાથે મેં હમણાં તમને કીધું CO નું ઉદાહરણ આપ્યું, તો હજી એક વધારાની ગતિ એડ થાય. જો એ તાપમાન અનુસાર વાઇબ્રેશન કરતો મીન્સ કે કંપન કરતો તો કંપન ગતિ એડ થાય, ધ્રુજારી. તો મિત્રો કંપન ગતિની અંદર આપણે બે વસ્તુ લેવી પડે. કંપન મીન્સ એક પ્રકારનું દોલન થઈ ગયું. મેં તમને આની પહેલા પણ દોલન ચેપ્ટર ની અંદર વાત કરી હતી. કંપન એક પ્રકારનું દોલન છે, પણ એ હાઈ ફ્રીક્વન્સી વાળું દોલિત ગતિ કહેવાય, કારણ કે એની ફ્રીક્વન્સી અત્યંત વધારે કહેવાય. અત્યંત ઊંચી ફ્રીક્વન્સી વાળું દોલન મીન્સ કંપન થઈ ગયું. તો દોલિત ગતિની અંદર, કંપન ગતિની અંદર બે પ્રકારની ગતિ આવે. 1/2 mv² ગતિ ઊર્જા પણ આવે અને 1/2 ky² સ્થિતિ ઊર્જા પણ આવે. તો મિત્રો ધ્યાન રાખો, 1/2 mv² એટલે કે dy/dt આનો સ્ક્વેર અને પ્લસ 1/2 ky². મિત્રો તો આની સાથે સંકળાયેલી એક ઊર્જા એટલે 1a અને આની સાથે સંકળાયેલી ઊર્જા એટલે 2a. ટોટલ કેટલી થઈ? 1 અને 2. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ છે 1a અને 1a. તો કંપન ગતિ હોય તો એની સાથે સંકળાયેલા મુક્તતાના અંશ તમારે ટોટલ 2 લેવા પડે, એક સ્થિતિ ગતિ ઊર્જા અને એક સ્થિતિ ઊર્જાના સંદર્ભમાં. સાથે કંપન થતું હોય, જો રિજિડ રોટેટર ના હોય, ચાક ગતિ તો થાય છે સમજો, પણ કંપન સાથે થતું હોય. મેં તમને કીધું ઉદાહરણ આપ્યું કે CO માટે લાગુ પડે કે જેની અંદર એ રિજિડ રોટેટર નથી, એ સાથે સાથે કંપન પણ કરે છે. તો કંપન ગતિ હોય ત્યારે બીજા બે મુક્તતાના અંશ લેવા પડે, એટલે કે 1/2 kBT અને પ્લસ 1/2 kBT. એટલે કેટલું થશે? 2 * 1/2 kBT મીન્સ કે ખાલી kBT. એટલે આની સાથે સંકળાયેલી ઊર્જા કેટલી થાય? ઓન્લી kBT. 1/2 kBT પ્લસ 1/2 kBT એટલે kBT. એટલે જ્યારે કંપન ગતિ થતી હોય ત્યારે વધારાની એક ઊર્જા કઈ ઉમેરવી પડે? આપણે kBT ઉમેરવી પડે. એટલે રિજિડ રોટેટર ના હોય, દ્રઢ અણુ ના હોય, જો સાથે કંપન પણ કરતો હોય તો મુક્તતાના અંશ 5 ના 5 તો રહેશે જ, પ્લસ 2 થઈ જશે. ટોટલ કેટલા થઈ જાય? 7 થઈ જાય મુક્તતાના અંશ. તો મિત્રો આ ખાસ ધ્યાન રાખો કે મુક્તતાના અંશ જ્યારે આપણે લઈએ ત્યારે 1/2 kBT જેટલી ઊર્જા છે એની સાથે આપણે મલ્ટીપ્લાય ની અંદર મુક્તતાના અંશ કરતા જવા પડે, તો જ આપણને વાયુના અણુની સરેરાશ ગતિ ઊર્જા મળશે. મિત્રો આના સંદર્ભમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ધારો કે કોઈ પણ વાયુની અણુ માટે તમે થર્મોડાયનેમિક્સમાં પણ ભણી ગયા, અચળ કદે વિશિષ્ટ ઉષ્મા, અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા, CP/CV. મિત્રો આની ગણતરી આપણે અહીંયા કરવાનો પ્રયત્ન કરીએ મુક્તતાના અંશના સંદર્ભમાં. કોઈ પણ વાયુ છે, ચલો એક પરિમાણવી લઈ લઈએ. કોઈ પણ વાયુ જે છે એનો અણુ છે એક પરિમાણીય છે. હમણાં જ મેં તમને કીધું નિયોન છે, આર્ગન છે, હિલિયમ છે, આ બધા એક પરિમાણ. એના મુક્તતાના અંશ 3 હોય, જેમાં ચાક ગતિ આવતી નથી, માત્ર ને માત્ર મુક્તતાના અંશ 3 થાય. તો એની સાથે સંકળાયેલી ઊર્જા કેટલી? મિત્રો એની સાથે સંકળાયેલી અણુની સરેરાશ ઊર્જા થાય 3/2 kBT. પણ આપણે 1 મોલ વાયુનો જથ્થો લઈએ તો એમાં અણુ કેટલા હોય ટોટલ? એવોગેડ્રો અંક. તો એને ગુણ્યા એવોગેડ્રો અંક Na કરો તો આ વાયુની સરેરાશ ગતિ ઊર્જા થશે 3/2 kBT. કેના માટે છે? કોઈ પણ એક અણુ હોય જે સ્વતંત્ર રીતે 3 રીતે ગતિ કરે, એટલે એની સાથે સંકળાયેલી ઊર્જા કેટલી? 3/2 kBT. આવા તો ઘણા બધા અણુ હશે. તો વાયુની આંતરિક ઊર્જા દર્શાવવા માટે U તમે શું કરશો? 3/2 kBT * Na, કારણ કે 1 મોલ જથ્થાની અંદર અણુની સંખ્યા એવોગેડ્રો અંક જેટલી હોય એટલે ગુણ્યા એવોગેડ્રો અંક કરવું પડે. મિત્રો સમજો, તમે ભણી ગયા છો કે અચળ કદે વિશિષ્ટ ઉષ્મા CV = du/dt થાય. તાપમાન સાથે વિકલન કરવાનું. તો મિત્રો આનું તાપમાન સાથે આપણે વિકલન કરીએ એ પહેલા આને બીજા ફોર્મમાં લખી નાખીએ. 3/2
kb into na એટલે વાયુનો સાર્વત્રિક નિયતાંક r થાય એટલે r into t આમ પણ લખી શકાય એટલે 3/2 rt આ થઈ ગયો u is equal to 3/2 rt થાય એક પરિમાણીય અણુ માટે cv is equal to du by dt લખી શકાય આનો મતલબ cv is equal to આનું વિકલન du by dt means આનું વિકલન અને વિકલન કરો તો 3/2 r એમ નંબર ને t નું t ની સાપેક્ષે તાપમાનનું તાપમાનની સાપેક્ષે વિકલન means કે 1 એટલે 3/2 r થાય આ cv ની વેલ્યુ અને તમને ખબર છે કે એક પરિમાણીય અણુ હોય કે દ્વિપરિમાણીય અણુ હોય કે બહુપરિમાણીય અણુ હોય એના માટે cp cv is equal to r નું પાલન થતું હોય આપણે ભણી ગયા છે તો અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા cp cv is equal to 3/2 r લ્યો is equal to r તો ફાઇનલી cp is equal to શું થાય આ સામે જાય એટલે પ્લસ થાય એટલે r plus 3/2 r તો અહીંયા ગુણાઈ જાય 2r plus 3r એટલે 5r/2 મિત્રો આ થઈ ગયો cp જો એક પરિમાણીય અણુ હોય તો એના માટે cv થાય 3/2r અને cp થાય 5r/2 તો ફાઇનલી બંનેનો ગુણોત્તર લ્યો તો cp/cv is equal મિત્રો cp/cv is equal to ગામા આપણે ભણી ગયા છીએ તો અચળ દબાણે અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર બરાબર ગામા is equal to cp/cv 5r/2 by 3r/2 મિત્રો 2 કેન્સલ r કેન્સલ તો ફાઇનલી તમારો ગામાની વેલ્યુ આવી 5/3 તો એક પરિમાણીય અણુ માટે ગામા કેટલો થાય 5/3 આ તમે ભણી ગયા છો પણ મેં તમને મુક્તતાના અંશના સંદર્ભમાં સમજાવ્યું કે જો એક પરિમાણીય અણુ હોય તો એની સાથે સંકળાયેલો મુક્તતાના અંશ જે છે 3 હોય તો 3/2 કેવીટી થાય અને 3/2 rt ના ફોર્મમાં ફેરવીએ cv is equal to du by dt લખી શકાય વિકલન કરો એટલે cv મળે cp - cv is equal to r થાય આમાં વેલ્યુ મૂકો એટલે cp મળે બેનો ગુણોત્તર લગાવો ક્લિયર આ જ વસ્તુ તમે દ્વિપરિમાણીય અણુ માટે લઈ શકો હવે ધારો કે દ્વિપરિમાણીય અણુ છે મેં તમને કીધું હતું દ્વિપરિમાણીય અણુનું ઉદાહરણ કોઈ મુક્તતાના અંશ 5 હોય જો મુક્તતાના અંશ 5 એટલે કે વાઇબ્રેશન્સ નથી થતું રિજિડ રોટેટર છે અને માત્ર ચાક ગતિ છે તો આપણને ખબર છે એની સાથે સંકળાયેલા મુક્તતાના અંશ 5 થાય તો ઊર્જા કેટલી થશે 5/2 kBT into Na 1 મોલ વાયુ માટે અને આને તમે r ના ફોર્મમાં કન્વર્ટ કરો તો 5/2 kB into Na એટલે r થશે એટલે 5/2 rt થાય એ જ પ્રમાણનું વિકલન કરો તો du by dt is equal to cv લખી શકાય તો cv is equal to શું થયું આનું વિકલન કરો એટલે 5/2r થાય 5/2r થશે વિકલન હવે આની જ વેલ્યુ તમે cp - cv is equal to r માં મૂકો તો ફાઇનલી cp - cv ની વેલ્યુ થશે 5/2r is equal to r તો ફાઇનલી cp is equal to આ સામે જશે એટલે પ્લસ થશે 5/2r plus r એટલે કેટલું થયું 7/2r is equal to cp મિત્રો સમજો આ બેનો ગુણોત્તર લ્યો cp અને cv નો તો r/2 કેન્સલ થઈ જાય તો cp/cv is equal to gamma is equal to 7/5 હવે જો રિજિડ રોટેટર છે એટલા માટે વાઇબ્રેશન નથી કરતો જો વાઇબ્રેશન કરતો હોય તો એની સાથે સંકળાયેલી ઊર્જા કેટલી 1/2 kBT 1/2 kBT બે થાય એટલે ખાલી kBT થાય હમણાં જ મેં તમને કીધું કે જો એની સાથે કંપન ગતિ હોય તો કંપન ગતિ સાથે સંકળાયેલી ઊર્જા only kBT થાય 1/2 kBT plus 1/2 kBT તો આની અંદર તમારે હજી એક ઊર્જા ઉમેરવી પડે કેટલી 5/2 kBT પ્લસ બીજી બે એટલે 7/2 kBT એટલે અહીંયા બધું 7 આવતું જાય આ 7/2 kBT એટલે અહીંયા તમારું 7 થાય અહીંયા તમારું 7 થશે અહીંયા તમારું 7 થશે સામે જાય એટલે 2r plus 7 એટલે અહીં થઈ ગયું તમારું 9r/2 ફરી cp અને cv નો ગુણોત્તર લ્યો તો અહીંયા થઈ જાય 9 અને અહીંયા તમારું થઈ જાય 7 તો આ થઈ ગયું તમારું 9/7
જો રિજિડ રોટેટર ના હોય, દ્વિપરિમાણુનું છે પણ રિજિડ રોટેટર નથી, સાથે કંપન ગતિ પણ કરે, તો એના માટે ગામા થશે તમારો 9/7 થશે Cp/Cv નો ગુણોત્તર. તો આ વસ્તુ સમજવાની જરૂર છે દોસ્તો. હવે આપણે કોઈ એક બહુપરિમાણીય અણુ લઈએ, દાખલા તરીકે CH4 છે. ધારો કે બહુપરિમાણીય અણુ છે, તો એની સાથે સંકળાયેલી ઉર્જા તમે લ્યો તો કેટલી થાય? એક તો 3/2 kBt એટલે રેખીય ગતિ તો થશે જ. એક ત્રણ પ્રકારની રેખીય ગતિ XYZ ડિરેક્શન ની અંદર એટલે 3/2 kBt થશે. બીજી, જ્યારે બહુપરિમાણીય અણુ હોય ત્યારે એની સાથે સંકળાયેલી અક્ષ હોય ચાક ગતિ માટે, એ બધી અક્ષ મુક્ત હોય. દ્વિપરિમાણીય અણુમાં શું થતું હતું? માત્ર બે અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરી શકતો હતો અણુ. અહીંયા તમારે ત્રણેય અક્ષને અનુલક્ષીને ચાક ગતિ થઈ શકે, એટલે ત્રણ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ એટલે બીજી 3/2 kBt. અને કંપન ગતિ એટલે kBt. સમજો, કંપન ગતિ એટલે kBt. હમણાં જ મેં તમને કીધું કે બે પ્રકારનું કંપન, સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા, 1/2 mv² અને 1/2 ky², એટલે એની બે ઉર્જા 1/2 kBt 1/2 kBt એટલે kBt થશે. હવે સમજો, બહુપરિમાણીય અણુ કેટલા પ્રકારના મોડ્સમાં વાઇબ્રેશન કરી શકે. યાદ કરો, આપણે નોર્મલ મોડ્સ ઓફ વાઇબ્રેશન, જુદી જુદી ફ્રીક્વન્સી ભણી ગયા હતા તરંગ ચેપ્ટરની અંદર. તો કેટલા અલગ અલગ મોડ્સમાં એ વાઇબ્રેશન કરે છે. ધારો કે n મોડ્સમાં વાઇબ્રેશન કરે તો n kBt આવે. ચલો આપણે ધારી લઈએ કે અલગ અલગ એના f મોડ છે, તો તમારે કેટલું આવે? f kBt આવે. તો ટોટલ ઉર્જા તમે લખો તો આવું લખવું પડે, u = 3/2 kBt આ રેખીય ગતિ, 3/2 kBt પ્રકારની ચાક ગતિ, અને f kBt આ વાઇબ્રેશન ના મોડ. તો વાઇબ્રેશન સાથે સંકળાયેલી ટોટલ f મોડ સાથે વાઇબ્રેશન થતું હોય તો f kBt વધારાની. દોસ્તો સમજો, આ 3/2 kBt પ્લસ 3/2 kBt આ બેનો સરવાળો કરો એટલે 2 3/2 kBt એટલે 2 કેન્સલ, એટલે શું થશે? ખાલી 3 kBt. 3/2 kBt પ્લસ 3/2 kBt એટલે મલ્ટીપ્લાય બાય 2 કરો, 2 કેન્સલ થઈ જાય એટલે 3 kBt ઓન્લી 3 kBt પ્લસ f kBt. આ તો રહેશે જ. તો ફાઇનલી શું થયું? kBt કોમન કાઢ લઈએ તો kBt કોમન, તો 3 + f થાય = u. મિત્રો આનું વિકલન કરો એટલે cv મળે. cv છે નું વિકલન કરો એટલે t નીકળી જાય, આપણને ખબર છે. 3 + f * kB થઈ જાય. અને સોરી, આપણે n નું 1 મોલ વાયુ લેલા એને ગુણાય ને, એટલે na * kB એટલે r થઈ જાય. એટલે ફાઇનલી શું થશે? 3 + f * rt. આવું થાય ને. r ના ફોર્મમાં જ આપણે લખીએ છીએ kB * na એટલે r થશે 3 + f * t. ક્લિયર? તો ફાઇનલી cv = થાય તો કે du/dt. આનું વિકલન કરો એટલે t નીકળી જશે, 3 + f * r થાય. મિત્રો આ જ વસ્તુ ફરી લઈએ આપણે. Cp - Cv = R. આ Cv ની વેલ્યુ અહીંયા મૂકીએ તો Cpm નો -Cv ની વેલ્યુ કેટલી? R + f, sorry, 3 + fr = R. તો Cp કેટલો થશે? Cp = આ સામે જશે એટલે પ્લસ, એટલે R + 3 + fr. તો Cp = મિત્રો અહીં તમે જોઈ શકો છો, આ તમારું થઈ ગયું 3r. r * 3 એટલે 3r અને r એટલે 4r. અને r આની ગુણ આ સાથે ગુણ્યા એટલે fr. r કોમન કાઢો એટલે 4 + f * r = Cp. ક્લિયર? તો Cv તમારો 3 + fr મળ્યો અને Cp તમારો 4 + fr મળ્યો. તો બહુપરિમાણીય અણુ માટે Cp/Cv એટલે કે ગામા કેટલો થાય? Cp ની વેલ્યુ થઈ 4 + f * r અને Cv ની વેલ્યુ થઈ 3 + f * r. હા, એટલે 3 + f * રાઈટ. તો r તમારો કેન્સલ થઈ જાય એટલે 4 + f/3 + f. જ્યાં f શું છે? આ સૂત્રનો જ્યાં પણ ઉપયોગ કરો છો f શું છે?
તો કે વાઇબ્રેશનના મોડ કેટલા છે, કેટલા અલગ અલગ રીતે વાઇબ્રેશન થાય છે. જો 4 રીતે અલગ અલગ રીતે વાઇબ્રેશન થતું હોય તો 4 આવે, 10 રીતે અલગ અલગ રીતે વાઇબ્રેશન થતું હોય તો 10 આવે. જેટલા મોડ્સ ઓફ વાઇબ્રેશન આવશે એ મોડ્સ ઓફ વાઇબ્રેશન જે છે એ તમારો f થઈ જશે. અને આ તમારો Cp/Cv ગામા નું કેલ્ક્યુલેશન કરી છે. તો આ રીતે સમવિભાજનનો નિયમ એટલે કે મુક્તતાના અંશ સાથે જોડાયેલી વાત અને એની ઉપરથી વાયુનું વિશિષ્ટ ઉષ્માઓ કેવી રીતે ગણતરી કરી શકાય મુક્તતાના અંશથી એ પણ આજે આપણે સમજ્યા. ક્લિયર દોસ્તો? તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખશું અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાયુનું ગતિવાદ જે છે એ કન્ટિન્યુ કરશું. હેવ અ ગુડ ડે.